200 વર્ષ પહેલા આ બે વસ્તુ નિષ્કુળાનંદ સ્વામીને મળી ગઈ હતી, એક તો ભગવાન અને બીજું કલ્યાણ. એટલે આ ઉદ્ગારો એમણે પોતે વહાવ્યા છે. આજે 200 વર્ષ પછી નિષ્કુળાનંદ સ્વામીની જેમ આપણે પણ સૌ ગાઈ શકીએ એમ છે, ભાગ્ય જાગ્યા રે આજે જાણવા. કારણ કે આપણને પણ આ કળિયુગની અંદર આ બે વસ્તુ ભગવાન અને કલ્યાણે પ્રાપ્ત થઈ ચૂક્યા છે. પ્રમુખ સ્વામી મહારાજની પ્રાપ્તિ થઈ છે. એટલે મહારાજે લખ્યું છે આવા સંત માટે કે સંત માનજો મારી મૂર્તિ રે, એમાં ફેર નથી એક રતિ રે. સંત હું અને હું તે વળી સંત રે, એમ શ્રી મુખે કહે ભગવંત રે. મહારાજ કહે છે કે જ્યારે તમને આવા સંત મળ્યા ત્યારે તમે પણ માની લેજો કે તમને સાક્ષાત ભગવાન મળ્યા છે. સારંગપુરનું 10મું વચનામૃત શ્રીજી મહારાજે કહ્યું કે જ્યારે એવા સંતનું દર્શન થયું ત્યારે એમ સમજવું કે મને સાક્ષાત્કાર ભગવાનનું દર્શન થયું છે. ભગવાન મળ્યા, જ્યારે આવા સંત મળ્યા ત્યારે માની લેવું, એ મહારાજે આપણને સમજાવ્યું છે. તો આપણે પણ પ્રમુખ સ્વામી જેવા સંત દ્વારા ભગવાન અને કલ્યાણ બંનેને પ્રાપ્ત કરી ચૂક્યા છે. પામ્યા પામ્યા રે ભવજળ પાર, શ્રી હરિ સંત મળી. તો આપણે પણ નિષ્કુળાનંદ સ્વામીની જેમ ખરેખર ભાગ્ય જાગ્યા રે આજે જાણવા એ ગાઈ શકીએ એવું થયું છે. દુનિયાની અંદર બીજા ગુણવાન તો ઘણા હશે, પરંતુ આવા ભગવાન જેના રોમે રોમની અંદર પ્રગટ હોય, ભગવાનનો જેને અખંડ સાક્ષાત્કાર હોય, જેનાથી ભગવાન એક ક્ષણ માત્ર અને એક અણુ માત્ર પણ છેટે રહેતા ન હોય, એવા સંત આપણને મળ્યા, એ જ આપણા માટે મોટા ભાગ્ય છે. નિષ્કુળાનંદ સ્વામી એમના કીર્તનમાં લખ્યું છે કે બીજા ગુણવાન તો ઘણા મળશે, પરંતુ નહીં મળે હરિના મળેલ. નિષ્કુળાનંદ એવા સંત સંબંધે અનંતના પાપ બળેલ. આ દુનિયાની અંદર ઘણા બધા ગુણવાન માણસો હશે, નહીં હોય એવું નહીં. ભલે આ દુનિયાની અંદર અત્યારે સ્વાર્થની બોલબાલા હોય, તેમ છતાં પણ પરોપકાર વૃત્તિ ધરાવનારા માણસો કંઈ મરી પરિવાર્યા નહીં હોય. ઘણા લોકો હશે પરોપકારી. આ દુનિયાની અંદર અત્યારે ચારે બાજુ અસત્યનો હાહાકાર સંભળાતો હશે, તેમ છતાં પણ સત્યનિષ્ઠાથી જીવન જીવનારા કંઈ ઓછા નહીં હોય. ઘણા બધા હશે. અત્યારે ભલે ચારે બાજુ ભોગ વિલાસનું સામ્રાજ્ય વિસ્તરતું દેખાતું હોય, તેમ છતાં પણ ત્યાગ વૃત્તિ, સાદગી, આવા સદગુણોવાળા ઘણા માણસો હશે. કોઈ બચ્યું નહીં હોય એવું નથી. તો આવા જુદા જુદા ગુણો ધરાવનારા તો ઘણા છે દુનિયાની અંદર. પરંતુ પ્રમુખ સ્વામી મહારાજનો મહિમા શું છે? એમનો મહિમા એમનામાં સંતના 64 લક્ષણો લખ્યા છે એનાથી નહીં, પરંતુ એમાં સાક્ષાત ભગવાન રહ્યા છે એનાથી જ. બીજા ગુણવાન તો ઘણા મળશે, પણ નહીં મળે હરિના મળે. ભગવાન એમનામાં અખંડ પ્રગટ છે, એ જ એમની મોટામાં મોટી વિશેષતા છે. અને ભગવાન એટલા માટે એમનામાં પ્રગટ છે કારણ કે પંચ વર્તમાનથી યુક્ત એ સંત છે. અંત્યનું 27મું વચનામૃત એમાં શ્રીજી મહારાજ કહે છે કે નિષ્કામ, નિર્લોભ, નિસ્વાદ, નિસ્નેહ અને નિર્માન, આ પંચ વર્તમાને યુક્ત સંત અને ભગવાનને અખંડ સંબંધ રહે છે. આવા સંત જેના જીવનમાં પંચ વર્તમાન દ્રઢ હોય, શ્રીજી મહારાજ કહે છે કે એનાથી ભગવાન સાંજે ક્યારેય છૂટા પડતા નથી. તો આજે પ્રમુખ સ્વામી મહારાજનું જીવન આપણે જોઈએ છીએ. 5 વર્તમાનની અતિશય દ્રઢતા 90 વર્ષથી એમના જીવનમાં સૌ કોઈ જુએ છે. શ્રીજી મહારાજે કહ્યું પહેલું વર્તમાન નિયમ નિર્લોભી વર્તમાન. આજે પ્રમુખ સ્વામી મહારાજ 90 વર્ષથી આ નિર્લોભી વર્તમાનમાં પર્વત જેવા અડીખમ છે. કોઈ વસ્તુની અંદર એમને લોભ જાગ્યો નથી. આગળ હરિભક્તો અનંત પદાર્થના ઢગલા કરે તો પણ કોઈની અંદર એમનું મન લોભાતું નથી. એકવાર અમદાવાદમાં પ્રમુખ સ્વામી મહારાજ પધરામણી કરતા હતા. એમાં એક હરિભક્તે રસ્તાની અંદર સ્વામીને ઉભા રાખીને ઈચ્છા વ્યક્ત કરી કે સ્વામી મારું ઘર બાજુમાં છે, તમે પધરામણી આવો. સ્વામીએ કહ્યું કે ચાલો આવીએ. તો પેલા ભાઈ કે એમ નહીં સ્વામી, મારી આ રિક્ષા છે એમાં બેસીને આવો, રિક્ષા એ પ્રસાદીની થાય. તો મર્સિડીઝ ગાડીમાંથી ઉતરીને સ્વામી બાપા રિક્ષાની અંદર બેઠા, લેશ પણ મોં મચકોડ્યા સિવાય. જો નિર્લોભી વર્તમાન દ્રઢ ન થયું હોય તો આ બને જ નહીં. નિર્લોભી વર્તમાન દ્રઢ ના થયો તો માણસ શું કે તું રિક્ષાની વાત રહ્યા, તું મારી જોડે ગાડીમાં આવતો રહે. કે આવી સારી ગાડી મૂકીને રિક્ષા માર પધરામણીએ જવાનું? પણ સ્વામી ને રિક્ષા ને મર્સિડીઝ બધું સરખું છે. અરે કદાચ કોઈ બળદગાડાની અંદર પધરામણીની વાત કરી છે ને તો બળદગાડામાં બેસી નહીં ગયા છે. બળદગાડાની ક્યાં વાત, કોઈએ ચાલતા પધરામણી વાત કરી તો ચાલીને પણ ગયા છે. તો આ રીતે સ્વામીના જીવનમાં નિર્લોભી વર્તમાન આપણને અતિશય દ્રઢ દેખાય છે. 40 વર્ષની અંદર પ્રમુખ સ્વામી મહારાજે 800થી વધારે મંદિરોનું નિર્માણ કર્યું.
તેમ છતાં પણ 1 મિલીમીટર જમીન આજે એમની અંગત માલિકીની નથી. આ એમનું નિર્લોભી વર્તમાન છે. આપના જેવા હરિભક્તો કરોડો રૂપિયાનું દાન સમર્પણ મંદિરોની અંદર કરતા હોય, તેમ છતાં પણ પ્રમુખ સ્વામી મહારાજના નામ ઉપર આજે ફૂટી કોડીની મિલકત નથી. આ એમનું નિર્લોભી વર્તમાન છે. મહારાજ કે આવા સંતને અને ભગવાનને અખંડ સંબંધ રહે છે. જેવી નિર્લોભી વર્તમાનમાં દ્રઢતા છે, એટલું જ એમનું સચોટ નિષ્કામી વર્તમાન છે. આજે 90 વર્ષની અંદર એક વ્યક્તિ પ્રમુખ સ્વામી મહારાજની શ્રી સાધુ મર્યાદામાં ખામી ચીંધી શક્યો નથી. આજે આટલા બધા વર્ષો વીત્યા છતાં પણ કોઈ એવું કહી શકે એમ નથી કે સ્વામી આટલા સાધુતાના નિયમની અંદર જરા કાચપવાળા છે. તો કેવું ભવ્ય જીવન છે એમનું. 1988માં અમેરિકામાં સ્વામીશ્રી હતા અને એ વખતે ત્યાં એક પત્રકારે સ્વામીને પૂછ્યું કે આપને કદી એ સ્ત્રીનો અનુભવ થયો છે? સ્વામીએ કહ્યું કે ત્રિકાળમાં પણ નહીં. ત્રિકાળનું તો માણસ કેવી રીતે કહી શકે? ભૂતકાળનું ખબર હોય, વર્તમાનનું ખબર હોય, ભવિષ્યમાં શું થવાનું ક્યાં આપણને ખબર છે? પણ સ્વામીએ દ્રઢતાથી કહ્યું કે અમને ભૂતકાળની અંદર સ્ત્રીનો અનુભવ નથી, અત્યારે નથી, ભવિષ્યમાં નહીં થાય. આટલી ગેરંટી સાથે સ્વામીએ વાત કરી. તો એમનું નિષ્કામી વર્તમાન છે. ચિદાનંદ સ્વામી ભારતના એક બહુ મોટા સંત થઈ ગયા. દિવ્ય જીવન સંઘ, ડિવાઇન લાઈફ સોસાયટી નામની સંસ્થાના એક અધ્યક્ષ હતા. ઘણા બધા એમના પોતાના શિષ્યો પણ એમણે પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરીને કહેલું કે ઓલ હેવ હર્ડ ભગવાન શ્રી રામચંદ્ર એઝ એ મર્યાદા પુરુષોત્તમ. ઇન રિવર્ડ પ્રમુખ સ્વામી મહારાજ વી હેવ એ મર્યાદા પુરુષ ઓફ અવર ટાઈમ્સ. કે ત્રેતાયુગની અંદર ભગવાન રામચંદ્ર થઈ ગયા, લોકો એમને મર્યાદા પુરુષોત્તમ તરીકે ઓળખ્યા. આજે કળિયુગની અંદર એવા મર્યાદા પુરુષ જો કોઈ હોય તો એ પ્રમુખ સ્વામી મહારાજ છે. અને આગળ વાત કરી કે વી સી હિમ એન આઈડિયલ સાધુ. પ્રમુખ સ્વામી મહારાજની અંદર આપણને એક આદર્શ સાધુ દેખાય છે. તો આવું મર્યાદાયુક્ત પ્રમુખ સ્વામી મહારાજનું જીવન છે. નિસ્વાદી વર્તમાન તમે જુઓ, કોઈ સ્વાદની અંદર આસક્તિ નહીં. આજે 90 વર્ષ સ્વામી બાપાને થયા પણ જમવા બાબતે પ્રમુખ સ્વામી મહારાજે 90 વર્ષમાં એક પણ વાર ફરિયાદ કરી નથી અને એક પણ ફરમાઈશ આપી નથી કે મારા માટે આ બનાવજો ને તે બનાવો. આ ફરિયાદ અને ફરમાઈશ જેને 90 વર્ષમાં કરી ના અને નિસ્વાદી હોય તો જ આવું કરી શકે. બાકી જેને સ્વાદ હોય 90 વર્ષમાં એક વાર તો કેમ કે આજે રસોઈ ખાટી થઈ કે ખારી થઈ કે મોડી થઈ કે તીખી થઈ કે સારી થઈ કે નરસી થઈ, સ્વામીએ વાત જ ઉચ્ચારી નથી.